નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 9માં ગણિતમાં છેલ્લું જે આપણું લેક્ચર હતું એમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિમાં √2 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય એના વિશે આપણે જોઈ ગયેલા હતા. હવે એના કરતાં આગળ એક નવો ટોપિક આપણે લેવો છે. એક ઉદાહરણ છે જેમાં આપણે √2 ને સંખ્યા રેખા પર દર્શાવ્યું છે. એ જ પ્રકારે √3 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય એનું ઉદાહરણ નંબર 4 છે, એ આપણે આજે લેવું છે. તો ઉદાહરણ નંબર 4 છે. √3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવું. તો જેમ √2 માટે આપણે પ્રોસેસ કરેલી છે એ જ પ્રકારે અહીંયા પ્રોસેસ આપણે ચાલુ કરીએ. સૌથી પહેલા એક સંખ્યા રેખા લઈ લઈએ આપણે અહીંયા. અને અહીંયા O બિંદુ છે જેની સંગત સંખ્યા 0 હશે. તો 0 લઈ લઈએ આપણે ટૂંકમાં O, અને સંગત સંખ્યા કઈ છે? 0 હશે. હવે અહીંયા સૌથી પહેલું આપણે એ કરીશું, તમારે √3 ને લાવવા છે તો સૌથી પહેલા √2 તો તમારે લાવવા જ પડશે. જે આપણે લાસ્ટ આપણું જે લેક્ચર હતું એમાં જેટલી પ્રોસેસ કરી √2 માટે એટલું તો તમારે કરવું જ પડશે. તો એના માટે સૌથી પહેલા અહીંયા 1 સેન્ટીમીટર થાય અથવા 1 એકમ થાય, O થી 1 એકમ અંતરે એટલે કે 1 સેન્ટીમીટર અંતરે એ બિંદુ આપણે સંખ્યા રેખા પર લેવું છે. તો પહેલો પોઈન્ટ આપણો એ આવશે, અહીંયા લખીશું OA બરાબર 1 સેન્ટીમીટર બને. તે રીતે સંખ્યા રેખા ઉપર કઈ બિંદુ લેવાનું છે? આપણે એ બિંદુને લેવું છે. તો અહીંયા આપણે લઈ લીધું છે. એના પછી તમારે શું કરવાનું છે? અહીંયા A માંથી અહીંયા એક લંબ દોરવો છે. અહીંયા B બિંદુ લાવવું છે કે જેથી AB નું અંતર 1 સેન્ટીમીટર થાય એવું જ અહીંયા આપણે B બિંદુ લેવું છે. તો અહીંયા આપણે લખીશું કે બિંદુ A માંથી, બીજો ટોપિક છે, બિંદુ A માંથી AB બરાબર 1 થાય. અહીંયા આપણે એક લંબ દોરવો છે, અંતર 1 સેન્ટીમીટર રાખવું છે અહીંયા, અને અહીંયા જે બિંદુ આવે એને B નામ આપવું છે. તો A માંથી AB બરાબર 1 સેન્ટીમીટર થાય. બિંદુ A માંથી AB બરાબર 1 સેન્ટીમીટર બને તે રીતે અહીંયા કઈ બિંદુ લેવું છે? બિંદુ B ને લેવું છે. તો AB બરાબર 1 સેન્ટીમીટર બને તે રીતે બિંદુ B દર્શાવો. તો બિંદુ B ને આપણે દર્શાવ્યું છે. હવે O થી B ને જોડી દેવું છે. O થી B ને જોડવું છે. તો રેખાખંડ OB જોડો. તો હવે આ અંતર કેટલું છે પેલા સુધી આપણે, આ 1 છે, આ 1 છે, આ અંતર કેટલું છે?
તો તમે જો અહીંયા કાટકોણ ત્રિકોણ OAB બને છે, તો અહીંયા આપણે એમાં આપણે કર્ણની કિંમત શોધવી છે, તો પાયથાગોરસના પ્રમેયનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. તો એના પછીનો ટોપિક છે કે કાટકોણ ત્રિકોણ OAB માં પાયથાગોરસના પ્રમેય પરથી તો પાયથાગોરસનો પ્રમેય અહીંયા એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ. અહીંયા આપણે લખીશું કર્ણ તમારી પાસે OB છે, OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક બાજુ એટલે OA સ્ક્વેર, બીજી બાજુ એટલે AB સ્ક્વેર. OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણ OB સ્ક્વેર. આ જે પાયથાગોરસનો પ્રમેય છે, આપણે એને યાદ રાખીશું. ચલો કિંમતો મૂકવી છે. OA ની કિંમત છે તમારી પાસે 1 એનો સ્ક્વેર, AB ની કિંમત પણ છે તમારી પાસે 1 એનો સ્ક્વેર. ચલો 1 નો સ્ક્વેર 1 આવશે, અહીંયા પણ 1 નો સ્ક્વેર 1 આવશે. 1 + 1 2. કોની કિંમત છે? આ OB સ્ક્વેર ની કિંમત છે. હવે અહીંથી આપણે ઉપરથી જે સ્ક્વેર છે એને દૂર કરવો છે, વર્ગને દૂર કરવું છે. જો બરાબરની એક બાજુએથી વર્ગને દૂર કરવામાં આવે તો બરાબરની બીજી બાજુએ જે સંખ્યા હોય એનું તમારે વર્ગમૂળ શોધવું પડે. તો 2 નું આપણે વર્ગમૂળ શોધવું પડશે. અહીંથી વર્ગ નીકળી ગયો તો આ બાજુ શું આવી જશે? હવે વર્ગમૂળ આવશે. અહીં આપણને OB ની કિંમત મળી ગઈ છે. OB √2. તો √2 તમે લાવ્યા. હવે તમે સમજો કે અહીંથી ચાપ મૂકીને આમ એક લીટી દોરશો ને, અહીંયા જે બિંદુ આવશે ને એ √2 હશે. આપણે દર્શાવવું તો અહીંયા દર્શાવી શકીએ ડેશ ડેશની બિંદુને. આપણે જરૂર નથી અહીંયા અત્યારે હાલ, આ તો ખાલી એમને આપણે અહીંયા દર્શાવીએ છીએ. આ જે છે √2 છે, આપણે √3 લાવવા છે. તો ફરીથી આ જે આખી પ્રોસેસ કરી એ જ પ્રોસેસને અહીં આપણે આગળ ચલાવી છે. તો ફરીથી અહીંયા આ જે 1 સેન્ટીમીટર લીધું છે અહીંયા પણ 1 સેન્ટીમીટર થાય એ પ્રમાણે અહીંયા 1 સેન્ટીમીટર થાય એ પ્રમાણે અહીંયા આને લંબ હોય એ રીતે OB ને લંબ અથવા બિંદુ B માંથી OB ને લંબ એક રેખાખંડ BC અહીંયા આપણે લેવો છે કે જેથી BC બરાબર કેટલું અંતર થાય? 1 સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે લખીશું. એના પછીનો જે ટોપિક છે એ લખવો છે કે બિંદુ B માંથી બિંદુ B માંથી BC બરાબર 1 સેન્ટીમીટર થાય. તેમજ OB ને લંબ હોય તેવું C બિંદુ લો. બિંદુ B માંથી BC બરાબર 1 સેન્ટીમીટર થાય તેમજ OB ને લંબ હોય. અહીંયા C બિંદુ ના લેવું હોય તમે રેખાખંડ પણ લઈ શકો. એવું રેખાખંડ BC દર્શાવવું. તો અહીં આપણે રેખાખંડ BC ને દર્શાવેલો છે. આ અંતર 1, આ અંતર 1 છે. આ √2 નું અંતર આવ્યું છે. હવે અહીં આપણે જોઈએ O થી C ને જોડવો છે. અહીંયા તો જોડી લો. O થી C જોડાઈ ગયું. હવે આ તમારી પાસે 1 છે, આ √2 છે,
તો આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં આ O થી C નું અંતર આપણે શોધવું છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણ OBC બને છે. તો કાટકોણ ત્રિકોણ OBC માં એમાં પણ આપણે પાયથાગોરસના પ્રમેયનો અહીંયા ઉપયોગ કરવો છે. ઉપરનો જે ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ તમે જોઈ એમાં નિયોસ દર્શાવેલા છે. તો આ જે OBC આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે OBC. તો એમાં અહીં આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો છે. તો માં પાયથાગોરસના પ્રમેયનો અથવા પાયથાગોરસના પ્રમેય પરથી ચલો પાયથાગોરસનો પ્રમેય આ ત્રિકોણ માટે લેવો છે. તો આ ત્રિકોણ માટે આ એક બાજુ છે, આ બીજી બાજુ છે, આ એનો કર્ણ છે. તો પાયથાગોરસનો પ્રમેય છે એનું વિધાન આપણી પાસે છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. અહીંયા કર્ણ તમારી પાસે છે OC. તો OC નો સ્ક્વેર બરાબર એક બાજુ કેટલી છે OB. તો OB સ્ક્વેર પ્લસ બીજી બાજુ એટલે BC નો સ્ક્વેર. તો અહીં આપણે પાયથાગોરસના પ્રમેયનું વિધાન લખીશું આકૃતિ પરથી. કયા ત્રિકોણ માટે? કાટકોણ ત્રિકોણ OBC માટે. તો OC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચલો સાદું આપીએ, કિંમતો મૂકીએ. OB ની કિંમત છે તમારી પાસે અહીં આપણે શોધી લઈએ હતી ઉપર તમે જોઈ લો √2. શરૂઆતમાં અહીં આપણે આ નાનો ત્રિકોણ છે નીચે જે પ્રથમ જે કાટકોણ ત્રિકોણ બનતો હતો એના ઉપરથી આપણે આ કિંમત √2 લાવેલા છીએ. અહીંયા મૂકવી છે OB ની જગ્યાએ અહીંયા. તો √2 એનો સ્ક્વેર પ્લસ BC ની કિંમત છે તમારી પાસે 1. અહીંયા લખેલું છે BC બરાબર 1 નો સ્ક્વેર. ચલો √2 નો સ્ક્વેર 2 થઈ ગયા પ્લસ 1 નો સ્ક્વેર 1 આવશે 2 પ્લસ 1 3. કોની કિંમત છે? આ OC સ્ક્વેર ની કિંમત છે. પણ અહીં તો આપણે OC ની કિંમત શોધવી છે તો ઉપરથી આ સ્ક્વેર ને દૂર કરવો પડશે. જો સ્ક્વેર ને એટલે કે વર્ગને દૂર કરવામાં આવે તો બરાબરની બીજી બાજુએ જે સંખ્યા આપેલી હોય એનું વર્ગમૂળ શોધવું પડે. તો તમારે 3 નું વર્ગમૂળ શોધવું પડશે અને અહીંયાથી 2 નીકળી જશે, વર્ગ નીકળી જશે. તો therefore OC બરાબર 3 નું વર્ગમૂળ કેટલું આવે? √3 આવે. તો આ જે કિંમત છે એ √3 આવશે. હવે √3 તો અહીં આપણે લાવ્યા છીએ એટલે √3 ને સંખ્યા રેખા પર દર્શાવવું છે. અંતર આપણને મળી ગયું કે ભાઈ √3 નું અંતર આટલું હોય. √3 એટલે આટલું અંતર હોય પણ આને આપણે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવું છે. અહીંયા આપણે શું કરીશું? O ને કેન્દ્ર તરીકે લઈશું અને OC જેટલી ત્રિજ્યા લઈને અહીંયા એક ચાપ દોરીશું. અહીંયાથી ચાપ દોરીએ અહીંયા આપણે અને અહીંયા જે અંતર આવશે P બિંદુ આપીશું નામ જે √3 દર્શાવશે. એ જે P બિંદુ છે એ કયું અંતર દર્શાવશે? આ અંતર ગણો કે આ અંતર ગણો બંને એક જ છે કારણ કે તમે ત્રિજ્યા એટલી લીધી છે. OC જેટલી ત્રિજ્યા લઈને અહીંયા ચાપ દોર્યો છે. આ અંતર તમને કેટલું દર્શાવશે? ત્યાં આગળ અહીંયા √3 દર્શાવશે. તો એને આપણે સંખ્યા રેખા ઉપર √3 દર્શાવે કહેવાય. તો અહીંયા શું કરીશું આપણે? અહીંયા લખીએ હવે અને પછીનો જે ટોપિક છે OC બરાબર √3 આવી ગયું છે. તો હવે O ને કેન્દ્ર તરીકે લઈ OC જેટલી ત્રિજ્યા લઈને સંખ્યા રેખા ઉપર એક ચાપ દોરો અને આ ચાપ સંખ્યા રેખાને જે બિંદુમાં છેદે એને આપણે કઈ બિંદુ કહીશું? P બિંદુ કહીશું. તો O ને કેન્દ્ર તરીકે લઈ
ઓસી બરાબર √3 જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને આ બિંદુમાં પી બિંદુમાં સંખ્યા રેખાને પી બિંદુમાં છેદતો એક ચાપ દોરો. તો પી બિંદુમાં છેદે એવો અહીં આપણે ચાપ દોરેલો છે. તો આ જે પી બિંદુ છે એ √3 દર્શાવે છે. આ પી બિંદુ છે કેટલું અંતર કહેવાય? અહીંથી O થી P નું અંતર કેટલું કહેવાય? √3 સંખ્યા છે તમારી પાસે. તો આમ સંખ્યા રેખા ઉપર આવેલા બિંદુ P ને સંગત સંખ્યા કેટલી છે? √3 છે. તો આ પ્રમાણે અહીં આપણે √3 ને દર્શાવી શકીએ. આના પછી √5 આવશે, √7 આવે, √9 પણ આવે. આવા ઘણા બધા આવે, પણ આપણે આપણો જે કોર્સ છે એના માટે √2, √3, √5 અને √7 સુધી જ શીખીશું સંખ્યા રેખા ઉપર. અને 4 માંથી ગમે તે એક એક્ઝામમાં હોય જ છે, તો તમારે એને તૈયાર કરવાનું રહેશે. હવે આના પછી √5 આવશે, એ આપણે જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર લઈશું. સ્વાધ્યાયમાં આવે છે. તો આજનું તમારું જે હોમવર્ક છે એમાં √3 ને સંખ્યા રેખા પર દર્શાવો. આજે ઉદાહરણ નંબર 4 છે. મેં નોટબુકમાં એક વખત રફની અંદર 3 વખત લખીને તૈયાર કરવાનું રહેશે. હવે આના પછીનો જે ટોપિક છે એમાં સ્વાધ્યાય 1.2 આવશે, જે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.